આજે તો જવાનું હતું ગણેશ ચતુર્થીના વિસર્જનના દિવસમાં, તો આજે વહેલા ઉઠી ગયા. હા કે ભાઈબંધો જ્યાં સુધી આપણે ઉપર ગુલાલ ના નાખે ત્યાં સુધી અમને જપ નો થાય. પછી તો ગામમાં 2-3 જણા તો જોવા મળી જ જાય કે એમના ઉપર ગુલાલ નાખે તો બબાલ થઈ જાય કાયદેસર. જો આ બબાલ થવાની છે, મને એવું લાગે ફાઇનલ છે, તો પણ ગુલાલ તો નાખી જ દીધો. લે તારે અરે બાપા. હા કે પછી તો પટ્ટી લગાવી જ પડે ગણપતિ બાપાની, એના માટે 2 પટ્ટીઓ લઈ લીધી. આ છોકરો આપતો નતો તો ઝૂંટાઈને લઈ લીધી. લે તાણે ગણપતિ બાપા બેસી જાય સીધા બુલડોઝરમાં. વાહ ભાઈ વાહ. આ દુનિયામાં બધા હકના રે પણ ભાઈબંધ હકના ના રે. ગુલાલ વાગે વગર એમનો જપ ન થાય એટલે તો મને તો બહુ ગુસ્સો. એટલી બધી જોરથી બહુ મારતી બિચારી ગાયો પણ દોરવા માંડી. હા તો ગણપતિ બાપા આવા બુલડોઝર લઈને સીધા બહાર આવી ગયા છે. એટલામાં તો વાહ ભાઈ ટેણે એટલામાં તો કોક બેન પોટલી લઈને જતા થઈ ગયા. મોટા ભાવનું ડીજે મંગાવ્યું તો નાચવું તો પડે. લે તા બેન તો નાચવા માંડે. જો આ ગુલાલ વાળો તો જપવાના જ નહીં. બધા આખું ગામ જપે પણ ગુલાલ વાળો ન જપે. જ્યાં તેમને ગુલાલ નાખો તેમને ચેન ના પડે. ગણપતિ બાપાની પ્રસાદી ખાવી હોય ને તો બીજો ભાગ જોવો પડશે તમારે. જય ગણપતિ બાપા મોજ.